રામ રામ ને સીતારામ। આજે છે હનુમાન જન્મોત્સવ। આપણે હવે આ ગામના મંદિરે આવી ગયા છે હળમ તાળિયા હનુમાન બાપાના દર્શન કરવા। અને સ્વયંસેવકમાં અહીંયા બધા સ્વયંસેવક બધાના ટેબલ ઉપર બધી વસ્તુ ગોઠવી રહ્યા છે। આપણે અહીંયા છે ને ડીશ અને વાટકામાં ઊભા છે। બહાર પબ્લિક આવવાનું શરૂ થઈ ગયું છે અને આપણે અહીંયા થોડીક જ વારમાં હમણાં ચાલુ થઈ જશે પ્રસાદી લેવાનું। અને પાછળની તરફથી હજી માલ બધે પ્રસાદીનો આવે છે। આમની કર હજી એક્સ્ટ્રા 2 ટેબલ મૂકી ગયેલા છે અને પ્રસાદી લેવાનું શરૂ કરી દીધું અને પબ્લિકનું આવવાનું ચાલુ થઈ ગયું છે। હવે થોડીક વારમાં જો અહીંયા પબ્લિક બેસાડવામાં આવેલી છે અને હવે પબ્લિક અત્યારે તો વાર લાગશે। ત્યાં આપણે ગ્રુપ ફોટો લઈ લીધો અને થોડીક વારમાં શરબત અને છાશ ને એવું બધું ચાલુ જ છે બધી સ્વયંસેવકો માટે। પબ્લિકનું આવવાનું શરૂ થઈ ગયું છે। ત્યાર પછી થોડીક વાર પછી આપણે મળીએ। 3 hours later. તો હવે આપણે આવી ગયા છે પ્રસાદી લેવા માટે। અહીંયા સ્વયંસેવકની પ્રસાદી અલગથી રાખેલ છે। ત્યાર પછી આપણે પ્રસાદી ભરવામાં બેસી ગયા અને આપણે અહીંયા બધા સ્ટેપ મારવામાં બેઠા છે। ત્યાં આપણો નાનકડો સ્વયંસેવક પછી આ બધા વાસણો આપણે બધા ભેગા કરી અને 1 કે 2 ખટારા જેટલો વાસણો છે અને ખટારો ભરાઈને હવે જઈ રહ્યો છે તમે જોઈ શકો। અને આમણી કોરથી પણ એક ટ્રેક્ટર વધારાનું જાય અને આ આપણો સૌથી મોટો ટોપ છે। ત્યાં પછી આરતી થાય છે અને આરતી કરીને હવે આપણે પ્રસાદી લઈએ છીએ। અને આપણે આ જોવો રાતનો લુક। આવા વિડીયો જોવા માટે લાઈક કરો, શેર કરો ને